સુરતમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસ તંત્રે કડક અભિગમ અપનાવ્યો છે। 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે। આ 5 દિવસ દરમિયાન કુલ 9,753 ઈ ચલાન જનરેટ કરવામાં આવ્યા છે। સુરત ટ્રાફિક પોલીસનું કડક વલણ, નિયમ ભંગ કરનાર પર આકરી કાર્યવાહી કરી છે। 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આ 5 દિવસ દરમિયાન કુલ 9,753 ઈ ચલાન જનરેટ કરવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ વધુ પડતા કેસ, ઓવર સ્પીડ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને સિગ્નલ ભંગ સંબંધિત હતા। શહેરમાં વધતા માર્ગ અકસ્માતો અને અસાવચેત ડ્રાઇવિંગ પર નિયંત્રણ મેળવવા માટે આ પ્રકારની કાર્યવાહી જરૂરી બની હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ ઉપયોગકર્તાઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ નિયમોનું પાલન કરે, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરે તેમજ અતિ ઉતાવળથી વાહન ન હંકારે। અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે નિયમોનું પાલન કરો અને જીવનને સુરક્ષિત બનાવો, કારણ કે માર્ગ સલામતી માત્ર દંડથી નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારીથી સુનિશ્ચિત થઈ શકે છે। ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ અમારા જેસીપી ક્રાઇમ તેમજ ટ્રાફિક શાખાના રાઘવેન્દ્ર વત્સ સાહેબની ખાસ સૂચના હતી કે જે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે, રોંગ સાઈડ આવે છે તેમજ સિગ્નલનો ભંગ કરે છે તેવા વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, જેથી અમે લોકોએ 28/11/2025 થી આજ દિન સુધી 9,753 જેટલા કેસો કરવામાં આવેલા છે અને જેટલા પણ રોંગ સાઈડ જતા હોય તેમજ સિગ્નલનો ભંગ કરેલા હોય તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે રોંગ સાઈડ જાય છે એ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી હાલ ચાલુમાં છે। લોકોને ખાસ અપીલ છે કે જે આ પ્રાણઘાતક અકસ્માત છે એ રોંગ સાઈડ જવાથી, સિગ્નલ ભંગ કરવાથી થાય છે, જેથી પોતાનું વાહન ચલાવી ત્યારે મહેરબાની કરી અને રોંગ સાઈડ ન જાય, જેથી આવા પ્રાણઘાતક અકસ્માતમાં ઘટાડો લાવી શકાય અને આપણી સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકીએ।